શહેરના સૌથી જૂના અને જાણીતા દવે મીઠાઈવાળા તરફથી રામોત્સવમાં ભાવેણાવાસીઓ, સગા સ્નેહીઓ અને મિત્ર વર્તુળમાં મોં મીઠું કરાવી શકે તે માટે ₹99માં 500 ગ્રામ પ્રસાદીના પેંડાનું વેચાણ કરાયું હતું. દવે પરિવારની ત્રીજી ચોથી પેઢીએ પણ ગ્રાહકોનો વિશ્વાસ કેળવ્યો છે. એ વાતની પ્રતીતિ આજે તેમની દુકાને જોવા મળી હતી. પ્રત્યેક ભાવિકજનો પોતાના ઘરે રામલલ્લાને પેંડાનો પ્રસાદ ધરાવી શકે તેવા હેતુ સાથે તારીખ 21 અને 22 બંને દિવસ દરમિયાન ₹99માં 500 ગ્રામ પેંડાનું વિતરણ કરાયું હતું. ભગવાનની જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અયોધ્યા ધામ ખાતે, અને ભાવનગરની અને સમગ્ર દેશની સમગ્ર વિશ્વની જનતાનો ખૂબ જ ઉત્સાહ રહ્યો છે. મીઠાઈવાળાએ જે વસ્તુ મૂકી એનો એ લોકોએ ખૂબ સારો ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો છે, લાભ લીધો છે, લઈ રહ્યા છે અને ખૂબ જ એક ઉત્સાહનો માહોલ બની રહ્યો છે. અને ખૂબ ખૂબ સૌને અમારા બધા તરફથી શુભકામના. જય સિયારામ. ગોપાલભાઈ દવે, દવે દાદા મીઠાઈવાળા પરિવાર. આજે રામનો ભૂમિ જન્મોત્સવમાં જે મહોત્સવ બહુ સરસ મજાનો જે ચાલી રહ્યો છે તે નિમિત્તે આપણે ભાવનગરની જનતા માટે લઈ આવ્યા છીએ ₹99માં 500 ગ્રામ પેંડા. તે બધા એકબીજાના મિત્રોને, ફેમિલી મેમ્બર્સને બધા ઘડી મોઢું કરાવી શકે, રામજી મંદિરે બધા પ્રસાદી કરી શકે, એ બધાને માટે આપણે રાહત દરે આખી ભાવનગરની જનતા છે અને આખું હિન્દુસ્તાન આની ખુશી મનાવી શકે એટલે આપણે આટલું મોટું આયોજન ભાવનગરના તમામ વેપારીઓ ઘણું કરે છે અને બહુ બધું સારું છે. જય શ્રી રામ.